જય માતાજી મિત્રો, સવાર પડી ગઈ છે અને સવારના વાગી ગયા 8. આપણે ઉઠીને આવી ગયા ગાય આગળ. ગાય દવાઈ ગઈ છે ને હવે આપણે વાસળી બાંધવાની છે ઢારિયામાં. તો પછી આપણે વાસળી બાંધી દીધી ઢારિયામાં ને હવે આપણે જાશું ગૌશાળાએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ગૌશાળા ને હવે આપણે જાશું ગૌશાળા અંદર. પછી આપણે આવી ગયા ગૌશાળા અંદર ને આજ આપણે ઓશિતાનું મન થયું ગાયું ચારવાની. તો આજે આપણે જાશું ગાયે ભેરા ગાયું ચારવા. તો પછી આપણે કરી લીધી ગાયું ચેક, કોઈ ગાય વિયાળી નથી ને. તો પછી આપણે બધી ગાયું ચેક કરીને નીકળી ગયા છીએ ટીંબીએ જવા માટે. ટીંબી શું છે? ટીંબી ગામનો ટીંબો હોય, ઉમાં ગાય ઊભી રહેતી હોય એને ટીંબી કહેવાય. તો પછી આપણે નીકળી ગયા ટીંબી તરફ જવા માટે. રસ્તામાં જતા હતા ત્યારે આપણે દેખાણો ટાવર. આ ટાવર જીનો છે કે વડાફોનનો કોમેન્ટ કરી. ફાઇનલી આપણે પહોંચ્યા ગામના ટીંબેને. જે 2-3 દી પહેલાં વાસણા આવ્યા તેને આપણે જોઈ લીધા ને હવે આપણે એ વાસણાને બાય બાય કરીને આપણે નીકળી ગયા ખેતર તરફ જવા માટે. તો મિત્ર પછી આપણે થઈ ગયા ખેતર તરફ રવાના. ફાઇનલી આપણે પહોંચ્યા ખેતરે ને હવે આપણે જઈશું ખેતર અંદર. ગાયું અંદર જતી હતી ને હું ભેરો ગાય ભેરો જતો હતો. ગાયું કે પહેલે મને જવા દે. મેં કીધું ના, પહેલે હું જઈશ પછી તમે આવજો. પછી ગાય ભેરા આપણે પહોંચ્યા ખેતર અંદર ને અહીંયા મને દેખાડું ડર. પછી હું ગયો ડરની પાસે. તાતા ડરમાંથી એવા જાય ભાગી ગયા અહીંયાથી, નકા હું નીકળીશ તો તને મોઘું પડશે ભાગવું. તો ગાયો એનો નાસ્તો કરે છે. તો પછી અમે થઈ ગયું ચાય પીવાનું મન. પછી અમે મૂકી દીધી ભઠ્ઠીમાંથી ચાય બનાવવા. ચાય પીને અમે ગાયને જોતા હતા પણ ગાય તો ખાતી હતી. એને જોઈને મને પણ ભૂખ લાગી ગઈ. પછી હું ગયો ઘરે ખાવા. જતા હતા ઘરે ત્યારે અમે રસ્તામાં ભેંસ દેખાણી. ભેંસ પણ નાસ્તો કરતી હતી ને હવે અમે પણ જાશું શિરામણ કરવા. ખાઈને ઉભો થયો તાતા ભાઈને ફોન આવ્યો, પેટ્રોલ થઈ રહ્યું. તા પછી અમે ગયા પેટ્રોલ દેવા. 110 રૂપિયાનું પેટ્રોલ લઈને અમે ગયા ભાઈને પેટ્રોલ દેવા. રસ્તામાં હાલતા હાલતા આપણે પહોંચી આવ્યા નદીએ. હાલતા હાલતા ની હોન્ડા હલાવતા રિટર્ન આપે તમે નદીનો વ્યૂ બતાડશું. નદી કેવી છે. નદી ટપીને આપે આવી ગયા ને આપે દેખાડા ફૂલ. ફૂલ જોઈને મને એવું થયું કે મારી વહુ હારું ફૂલ લેતો. પછી મને યાદ આવ્યું કે મારા તો લગન જ નથી થયા. પછી આપણે પહોંચ્યા ફાઇનલી ભાઈને પેટ્રોલ દેવા. પછી ભાઈએ પીવડાવ્યું હોન્ડાને પેટ્રોલ. પછી હોન્ડાએ મને કીધું 100 રૂપિયાને પેટ્રોલથી શું થશે? હજી મને ભૂખ લાગી, હજી મને પેટ્રોલ પીવડાવો. તો ગાડીમાં પેટ્રોલ પૂરીને આપે આવી ગયા નદી જોવા. તમારા ભાઈએ કીધું તો નદી બતાડશે, જોઈ લો તમે નદી. આ નદી ક્યાંથી આવે છે ને ક્યાં પૂરી થશે જરૂરથી કોમેન્ટ કરો. આજનો બ્લોગ અહીંયા જ પૂરો. આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો. જય શ્રી રામ, જય ગો માતા, જય ગોપાલ.